સેટિસ્ફેક્શન નોલેજની અંદર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. તાજેતરમાં કોરાની અંદર એક વ્યક્તિએ ક્વેશ્ચન પૂછેલો કે મનની અંદર વધારે પડતા વિચારો આવે છે, તેને કેવી રીતે કંટ્રોલ કરવા. તો ચાલો આ વિષયને આપણે એક સમજવાનો પ્રયત્ન કરીએ. આપણે સૌ સાથે મળીને આના ઉપર મનન કરીએ, ચિંતન કરીએ અને બધા જ એંગલથી એને સમજવાનો પ્રયત્ન કરીએ. સૌથી પહેલા તો આપણે મનના સ્વભાવને સમજવું પડશે કે મન છે શું. ખરેખર દુનિયામાં બે પ્રકારના લોકો હોય. નંબર એક, જેને મન રમાડે છે, અને બીજા એવા શૂરવીર અને સાહસિક લોકો હોય જે મનને રમાડે છે. વિશ્વમાં 90% કરતા પણ વધારે લોકો પ્રથમ શ્રેણીમાં જેને મન રમાડે છે. પણ બીજી બાજુ આપણે જોઈએ તો બુદ્ધે તો એવું કીધું કે નો માઇન્ડ નો કન્સેપ્ટ આપ્યો કે મન જે વસ્તુ જ નથી. બુદ્ધ એવું કે છે કે આ જે વિચારો છે ને એ એટલી ફાસ્ટ સ્પીડની અંદર આપણા મનની અંદર આવે છે લગાતાર કન્ટિન્યુટીમાં, એટલે આપણને એવું લાગે છે કે નહીં, ઓકે આ જ મન છે. મન એટલે વિચારોનો સમૂહ, એવું આપણને ઘણીવાર થાય. પણ ખરેખર આપણે મનને જ્યારે આંખ બંધ કરીને ગોતવાનો પ્રયત્ન કરીએ છીએ ને ત્યારે આપણા હાથમાં આવતું નથી. મન એકચ્યુઅલી ભીડની જેવું છે. ભીડ છે શું? આપણે ભીડ જોઈએ જ્યાં હજારો લાખો લોકોના ટોળા હોય, તો આમાં ભીડ કોણ? ભીડ ક્યાં છે? કઈ રીતે ગોતવી? એવું નથી ભીડ નથી, ત્યાં તો બધા ઇન્ડિવિજ્યુઅલ વ્યક્તિ જ છે, એક એક વ્યક્તિ જ છે. તો ભીડ ક્યાં? એવી જ રીતે એક એક વિચારો જ્યારે અનેક વિચારોમાં રૂપાંતરિત પામે છે ત્યારે આપણે એને મન કહીએ છીએ. મનની ઘણી બધી ડેફિનેશનો છે, પણ અત્યારે આપણે ભેગા થયા છીએ વિચારોને હેન્ડલ કરવાનું. આપણે પ્રયત્ન કરીએ, ઘણા આપણે સંઘર્ષ કરીએ છીએ મન સાથે, વિચારો સાથે લડવાની ટ્રાય કરીએ છીએ, પણ એમાંથી યોગ્ય સમાધાન થતું નથી. ઇવન આપણે એમ વિચારીએ ને કે હવે નહીં, મારે આ બાબતે અથવા આ ટોપિક ઉપર, આ વિષય ઉપર ક્યારેય વિચારવું જ નથી. તો આશ્ચર્યની વાત એ છે કે આખા દિવસમાં એ જ વિચાર આવે છે. તો આપણે પ્રશ્ન વધારે સમસ્યા ઉલझે છે. આપણે સમસ્યા, એક પ્રશ્નના સમાધાન માટે આપણે ભેગા થયા હતા, પણ આ તો જીવનમાં ઉલટું બને છે. જે વિચાર ઉપર વધારે ફોકસ કરીએ ને એ હંમેશા પ્રબળ થાય. હું ધારો કે કોઈ વ્યક્તિ વિચારે હું આજથી ક્રોધ નહીં કરું, તો એ આખો દી જ વિચારે કે હું ક્રોધ નહીં કરું, ક્રોધ નહીં કરું, ક્રોધ નહીં કરું, અને ખરેખર ક્રોધ જ કરે સૌથી વધારે. તો બુદ્ધ એવું કે છે કે આપણા અંદર વિચારોની એક બહુ મોટી શૃંખલા ચાલે છે. તો એને આપણે આઈડેન્ટિફાઈ કરી નથી શકતા. આપણને ખબર જ નથી કે વિચાર આવે છે, આપણી સામેથી પસાર થઈ જાય, પણ આપણે એની સાથે એકતાનો સંબંધ બાંધી લઈએ છીએ. તો આપણને એમ થાય છે નહીં, હું જ વિચાર છું, અને એને કારણે આપણને વિચાર આપણને જકડી રાખે. ખરેખર આપણે વિચારને છોડી દઈએ તો આપણે મુક્ત થઈ ગયા, આપણે કોઈ બંધન નથી. પણ આપણે અહંકારને લીધે એટલો આપણે એની સાથે એકતા થઈ ગઈ છે, આપણને એમ લાગે નહીં, હું જ વિચારું. પણ બુદ્ધ એવું કે એવું નથી. જેમ જેમ આપણે અવેરનેસ વધતી જાય ને એમ એમ આપણને આપણા વિચારો ઘટતા જાય છે. ફોર એક્ઝામ્પલ, એક વિચાર આવે છે ને તો એવું કહેવાય કે એની વચ્ચે એક સ્પેસ હોય અને પછી બીજો વિચાર આવે છે. પણ આપણું મન એટલી ફૂલ સ્પીડની અંદર વિચારોને આપણી સામેથી પ્રગટ કરે છે કે આપણને જે વચ્ચેની સ્પેસ છે ને એ દેખાતી જ નથી. કેમ? કેમ કે આપણે અવેર નથી. આપણે બેભાન અવસ્થામાં બધા વિચારો થાય છે. આપણે કોઈ પણ કાર્ય કરીએ ને તો પૂર્ણતાનો ભાવ જ નથી હોતો આપણી અંદર. એટલે બુદ્ધ એવું કહે છે, જેમ જેમ અવેરનેસ વધશે ને એમ આપણને ખ્યાલ આવશે, ઓકે એક વિચાર આવી રહ્યો છે. પછી આપણને એ પણ ખબર પડશે કે ઓકે આ એક વિચાર જઈ રહ્યો છે. બસ જ્યારે એટલી અવેરનેસ આવે ને ત્યારે ધીમે 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 વિચારો શાંત થતા જાય અને મન એકદમ શાંત થાય. પ્રશ્ન એવો થાય કે અવેરનેસ લાવી કઈ રીતે? તો સૌથી પહેલી એક વસ્તુ એ વિચારવાની કે જીવનમાં ગમે ત્યારે આપણને જ્યારે નેગેટિવ વિચાર આવે ને ત્યારે આપણે બસ એમની સાથે તાદાત્મ્યનો સંબંધ નહીં બાંધવાનો. આપણે એને જજમેન્ટ નથી આપવાનો, આ સારો વિચાર છે, આ ખરાબ વિચાર છે. આપણે બાંટવાનું પણ નથી. કેમ કે આપણું મન એટલી ચાલબાજી વાળું છે ને કે આપણે એને વિભાજિત કરવાના પ્રયત્ન કરશું ને સારું ખરાબ, તો આપણને જ વિભાજિત કરી નાખશે. એટલે ધારો કે આપણે રોડ પર બેઠા હોઈએ
અને ત્યાંથી એક ગાડી પસાર થાય, બીજી ગાડી પસાર થાય, ત્રીજી ગાડી પસાર થાય, તો કેવી રીતે આપણે ખાલી બેઠા હોય અને ખાલી જોતા હોઈએ અને હજારો ગાડીઓ આપણી સામેથી નીકળી જાય છે. તો એવી રીતે આપણે ખૂણામાં બેસીને આપણા મનને, આપણા થોટ પ્રોસેસને આપણે એનાલિસિસ કરવાનું છે. ઓકે, તો પછી એક સમય એવો છે આપણને ખ્યાલ આવશે કે વિચાર આવે છે, રોકાણો, અને વિચાર જઈ રહ્યો છે. અને વિચાર આપણને ક્ષણ માત્ર કે અણુ માત્ર પણ આપણને નુકસાન નહીં પહોંચાડે. સ્વાભાવિક પ્રશ્ન થાય તો અવેરનેસ લાવવી કઈ રીતે? અવેરનેસ માટે એક જ એનો ઉપાય છે મેડિટેશન. કોઈ પણ જગ્યાએ દિવસની અંદર જ્યારે પણ અનુકૂળતા આવે ત્યારે અડધી કલાક આપણે કાઢીએ અને બુદ્ધે જે રીતે કીધું કે ભાઈ અનાપાન સતિ યોગ, કે ભાઈ આપણા શ્વાસ ઉપર આપણે બસ ખાલી ધ્યાન દઈએ, શ્વાસ અંદર જાય છે, બહાર આવે છે, અંદર જાય છે, બહાર આવે છે. એટલે ધીમે ધીમે આપણે અવેરનેસ વધતી જશે અને ઓટોમેટિક આપણા જે વિચારો છે ને શાંત થતા જશે. આપણે ઘણા બધા પ્રયત્ન કર્યા છે વિચારોને શાંત કરવા માટે. તો ચાલો આપણે આ એક ઉપયોગ અથવા એક વધારે આપણે પ્રયોગ આપણા જીવનમાં 7 દિવસ માટે કરીએ અને આપણે પછી જોઈએ કે આપણને કેવું લાગે છે. જો આપણને એમ થાય કે નહીં આ વિચારો ખરેખર ઘટી ગયા છે, નેગેટિવ વિચારો, તો આપણે એના ઉપર વધારે કાર્ય કરશું. તો ખાસ આજના દિવસે આપણે નક્કી કરીએ કે ક્યારે આપણે નેગેટિવ વિચાર આવે કે પોઝિટિવ વિચારો, ક્યારે એમની સાથે લડવાનું નથી, કેમ કે આપણને હરાવી દેશે. આપણા મનની એવી આદત થઈ ગઈ છે હજારો વર્ષોથી આપણને હરાવવાની. એટલે ખાસ એમને જોઈએ, કોઈ જજમેન્ટ નહીં, કોઈ નિર્ણય નહીં, બસ માત્ર સાક્ષીભાવ તરીકે આપણે જોઈએ એટલે ઓટોમેટિક વિચાર આવશે ને વહી જાય છે, આપણને અસર પણ નહીં કરે. તો આપ સૌને નમ્ર વિનંતી છે કે આપણે બધા સાથે મળીને આ મેડિટેશનને કરવાનો પ્રયત્ન કરીએ તો 100% મને ખાતરી છે કે આપણા જીવનની અંદર પોઝિટિવિટીનું પ્રમાણ વધશે અને જે નેગેટિવ વિચાર આવે છે એનું પ્રમાણ દિવસે ને દિવસે ઘટશે અને આપણા અંતરની અંદર જ ગુલાબના ફૂલની સુગંધ ખીલશે અને એનો આપણને સૌને અનુભવ થશે. તો આપે મને ધ્યાનપૂર્વક સાંભળ્યો એ બદલ આપણામાં રહેલી ધીરજ, શૂરવીરતા અને સાહસને કોટી કોટી નમન સાથે ધન્યવાદ.